નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। કલ્પના કરો કે તમે કશે ખરીદી કરવા માટે ગયા છો અને તમારા ખિસ્સામાં 500 રૂપિયાની નોટ છે અને જ્યારે પેમેન્ટ કરવાનું આવે ત્યારે તમે આ નોટ આપતા પહેલા 2 સેકન્ડ વિચારો છો કે આપું કે નહીં, પરંતુ એ જ 500 રૂપિયા જો QR કોડ સ્કેન કરીને આપવા પડે તો ફટાક 2 સેકન્ડ પણ ન લાગે। અને બસ આ જ છે આજનું સૌથી મોટું ફાઇનાન્શિયલ ટ્રેપ। ભારત એક એવો દેશ છે કે જ્યાં ચાની કેટલીથી લઈને મોલ સુધી, સ્કૂલની ફીથી લઈને સગાઈના ગણપતિ ફળ સુધી બધું જ QR કોડથી લેવડ દેવડ થઈ જતું હોય છે। પરંતુ આ સુવિધાની પાછળ એક સત્ય છુપાયેલું છે। કદાચ તમે નોંધ્યું નહીં હોય, પરંતુ આપણે વધારે ખર્ચ કરતા થઈ ગયા છે અને આપણને એની ખબર પણ નથી પડતી। તો આજના વિડીયોમાં આપણે સમજીશું કે યુપીઆઈ આપણા ખર્ચ પર આજે ખર્ચ કરવાની શૈલી છે તેને કેવી રીતે બદલી નાખી રહ્યું છે। શું ખરેખર ઓનલાઈન પેમેન્ટ કરવામાં ખર્ચ બેફામ વધી ગયો છે? અને સૌથી જરૂરી કે હવે આ પ્રકારના ખોટા ખર્ચને કેવી રીતે રોકવા? તો એ વાતને તો નકારી ન શકાય કે આજે યુપીઆઈ પેમેન્ટની સુવિધા છે તે એકદમ ઝડપી અને સરળ થઈ ગઈ છે। જોકે નાણાકીય નિષ્ણાતોનું માનવું છે કે યુપીઆઈના કારણે ગ્રાહકોની જે ખર્ચ કરવાની વર્તણૂક છે તેમાં ચોક્કસ પ્રકારના ફેરફાર જોવા મળ્યા છે। તેઓ બિનજરૂરી ખર્ચ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને આનું કારણ છે રોકડ નોટની સાથે લોકોનું ઇમોશનલ જોડાણ હોય છે। તેથી જ કરીને તમે જ્યારે રોકડ રૂપિયામાં પેમેન્ટ કરો છો ત્યારે તેના પર ધ્યાન રહે છે, પરંતુ જ્યારે મોબાઈલથી પેમેન્ટ કરો છો ત્યારે આ પેમેન્ટ કરતી વખતે તેવું નથી થતું। ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે તમારા બેંક ખાતા અથવા તો ડિજિટલ વોલેટમાંથી રૂપિયા કમાય છે, જેથી એટલું જ બધું ધ્યાન નથી પડતું। જેમ કે કેટલાક વર્ષો પહેલા જ્યારે આપણે શોપિંગ કરવા માટે જતા હતા ત્યારે આપણા વોલેટમાં એટલે કે આપણા બટુઆમાં કેટલી રકમ છે તે જાણતા હતા। 2000ની નોટ તૂટે એટલે મનમાં આપણને એમ થાય કે અરે હવે તો પૈસા ઓછા થઈ રહ્યા છે, પરંતુ હવે આજની સ્થિતિ જોઈએ તો માત્ર QR કોડમાં એક ક્લિક અને તમારા બેંક એકાઉન્ટમાં 50,000 હોય કે પછી 500, ભાવ એક સરખો જ હોય છે। સ્કેન કરો અને ચૂકવણી કરો। પરંતુ આજથી 5-7 વર્ષ પહેલા ચા પીવા માટે 10 રૂપિયા વાપરવા પણ ખિસ્સા ખોલવા પડતા હતા અને આજે ચા, દૂધ, નાસ્તો, ઓટો, પાર્કિંગ દિવસે 15 કે 20 રૂપિયાનું પેમેન્ટ પણ હોય અને દરેક વખતે ટક ટક એક નાનું બીપ વાગતું રહે, પરંતુ મનમાં કોઈ પણ ઝાટકો નથી લાગતો। આને કહેવાય પેન ઓફ પેઇંગનું ગાયબ થઈ જવું। આ સિવાય માનવના મગજમાં એક રસપ્રદ બાબત એ હોય છે કે જ્યારે આપણે નોટ આપીએ છીએ ત્યારે આપણને તેને ગુમાવવાનું દુઃખ અનુભવીએ છીએ। ઉદાહરણ તરીકે તમારા ખિસ્સામાં 100 રૂપિયા છે અને તેમાંથી 20 રૂપિયા નીકળ્યા કે તરત જ લાગશે કે હવે ફક્ત 80 રૂપિયા બાકી છે, પરંતુ મોબાઈલથી 20 રૂપિયા ગયા તો લાગણી શૂન્ય। આપણે તો બેંક બેલેન્સ પણ ચેક નથી કરતા અને આ જ ભાવનાના અભાવનો ખર્ચ મોટો પડે છે। લોકો કેશની સરખામણીમાં 40 થી 45% વધારે ખર્ચ કરે છે। 50 થી 100 રૂપિયાની નાની ખરીદી સાવ ભૂલાઈ જાય છે। ઓટો પેમેન્ટ્સ, EMI, સબસ્ક્રિપ્શન જેવા છુપા ખર્ચો પણ વધી જાય છે અને આમ મહિનાના અંતે બેંક બેલેન્સ જોઈને ઝાટકો લાગે છે। પહેલા રોકડની સાથે શોપિંગ કરવા જતા ત્યારે નક્કી રકમ લઈને જતા હતા, પરંતુ મોબાઈલમાં તો મર્યાદા જ નથી અને જેટલી સરળતા એટલો જ ઇમ્પલ્સ અને જેટલો ઇમ્પલ્સ એટલો જ વધારે ખર્ચ। ચાલો એક ગણિત સમજીએ। જેમ કે ચાના 20 રૂપિયા, દૂધના 30 રૂપિયા, પાર્કિંગના 20 રૂપિયા, નાસ્તો 40 રૂપિયા અને ફરી એકવાર ચા પીવાના 20 રૂપિયા લાગે છે। તમને આમ લાગતું હશે કે તો નાનો ખર્ચ છે, પરંતુ આ 5 થી 7 ટ્રાન્ઝેક્શન મળીને દિવસના ક્યાંય 150 રૂપિયાથી 200 રૂપિયા થઈ જાય છે તે ખ્યાલ જ નહીં આવતો અને મહિને 4,500 થી 6,000। અને રસપ્રદ વાત એ છે કે કેશની સાથે તમે આટલો ખર્ચ ન હતા કરતા। આ બધું લઈને જતા ત્યારે એક જ નુકસાન થાય છે, એ છે ફાઇનાન્શિયલ લીકેજ। લોકો કહે છે કે ભાઈ હું બચત કરવાનો પ્રયાસ કરું છું, પરંતુ પૈસા ક્યાંક વહી જાય છે। તો એ જે ક્યાંક છે એ આ આખા દિવસના 20-50 રૂપિયાના જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે। તો હવે સવાલ એ થાય છે કે જે ફાઇનાન્શિયલ લીકેજ છે તેને કેવી રીતે અટકાવવું? તો એવા અહેવાલ સામે આવ્યા છે કે આ અંગે નાણાકીય નિષ્ણાતો સલાહ આપે છે કે ખિસ્સામાં થોડાક રૂપિયા રાખો, ચા, પાર્કિંગ, નાસ્તો બધું જ કેશ આપો। દિવસના નાનકડા ખર્ચનો જથ્થો તરત જ ઘટી જશે। આ સિવાય 60 સેકન્ડનો રૂલ રાખો, એટલે કે કોઈ નાની વસ્તુ ખરીદવાનું મન થાય તો પછી 1 મિનિટ માટે રોકાઈ જાઓ। ઇમ્પલ્સ 90% ખાતરી સાથે ઉતરી જાય છે
ત્યારબાદ 24થી 48 કલાકનો પણ રૂલ રાખો. જેમ કે મોંઘી વસ્તુ ખરીદવી હોય તો સીધી ખરીદી ન કરો, 2 દિવસ સુધી રાહ જુઓ, અને જો ત્યારબાદ પણ 2 દિવસ પછી પણ તમને ઈચ્છા થાય તો ખરીદો. આ સિવાય દરેક ખર્ચને નોટ ડાઉન કરતા રહો, લખતા રહો. ડાયરી, એક્સેલ, મોબાઈલ એપમાં નોટપેડ હોય છે. દિવસના 5 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો દરેક ખર્ચની નોંધ રાખો. 1 મહિના પછી તમે જાતે જ વિશ્વાસ નહીં આવે કે કેટલો ખર્ચ ઓછો થઈ ગયો છે. આ ઉપરાંત 1 મહિનો કેશ ચેલેન્જ લો. 1 મહિના સુધી શક્ય હોય ત્યાં જ કેશથી પેમેન્ટ કરો. મહિનાના અંતે યુપીઆઈ મહિનાની સરખામણી કરો અને ફરક ઓછામાં ઓછો 20થી 40% જેટલો જોવા મળશે. મહત્વનું છે કે ભારત આજે દુનિયામાં સૌથી ઝડપી યુપીઆઈ પેમેન્ટ કરનાર દેશમાંનો એક બની ગયો છે. 85% ડિજિટલ પેમેન્ટ યુપીઆઈ મારફતે થઈ રહ્યો છે. દરરોજ 64 કરોડ પ્લસ ટ્રાન્ઝેક્શન થતા હોય છે. એક રિપોર્ટ એવા સામે આવ્યા છે કે ઓક્ટોબર 2025માં 20.7 અબજ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ હતું. જો કે આ સગવડ વધતી જશે, આપણે તેને અટકાવી નથી શકતા, પરંતુ આપણે આપણું જે ખર્ચ છે તેને નિયંત્રિત કરી શકીએ છીએ. સમજમાં જેવું વાત છે કે યુપીઆઈ ખરાબ નથી, તે એક ક્રાંતિ જ છે. ઝડપ, સુવિધા અને સિસ્ટમને બદલનાર છે, પરંતુ આ સુવિધાની સાથે સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. યુપીઆઈનો ઉપયોગ કરો, પરંતુ પૈસા જતા રહે તેનો પણ દુઃખ રાખો. તમારો એક રૂપિયો મૂલ્યવાન છે, તેને બિનજરૂરી બીપમાં ન વહી જવા દો. એટલે કે હવે જો તમને પણ છેલ્લા કેટલાક મહિનાઓથી એવો વિચાર આવી રહ્યો હોય કે પૈસા ક્યાં જાય છે, તો હવે તમને અમારા વિડીયો જોયા બાદ જવાબ મળી ગયો હશે. તો આ વિડીયો તમારા એવા કોઈ મિત્ર કે કુટુંબીજનને શેર કરો કે જે દરરોજ 20થી 30 રૂપિયા સુધીનું પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. આની સાથે જ અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.